સતત 10 દિવસ વિઘ્નહર્તા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયે અગલે બરસતું જલ્દિયાના નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં આ વર્ષે 80,000થી પણ વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું। કાયદો વ્યવસ્થા જાળવવા માટે સુરતમાં 16,000થી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓની ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવી દેવામાં આવી હતી, તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી। કૃત્રિમ તળાવમાં સવારે 7 વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે। તો આ કૃત્રિમ તળાવો સિવાય ડુમ્મસ, હજીરા, મગદલાના દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ છે। સુરતના રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશભાઈ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો। વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો। તો સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા સાંસદ મુકેશ દલાલે વ્યક્ત કરી હતી। પલક ગીવાલા આજે વિસર્જન કરવા આવ્યા છો તો શું કઈ પ્રકારની પૂજા કરી 10 દિવસ? બસ શ્રદ્ધાથી પૂજા કરી છે। અમારાથી જેટલું થયું છે એટલું અમે કર્યું છે અને બાપાને બસ સારું લાગે। બાપા બધાના વિઘ્ન હરી લે, અમારા બી વિઘ્ન હરી લે, બધાના હરી લે વિઘ્ન। 10 દિવસ સુધી તમે પૂજા કરી ઘરે તો અત્યારે વિસર્જન કર્યું તો કેટલું દુઃખ છે? હા, બહુ જ દુઃખ છે કે ભગવાન બસ જલ્દી પાછા આવી જાય। આમ તો છે જ આપણી સાથે, બસ આવી જાય ભગવાન પાછા જલ્દી આવી જાય। જે આપણું નામ? નીલમ। શું કહેશો આજે આજે 10 દિવસના પૂરા થઈ ગયા છે ગણપતિ બાપાના, પણ આજે ગણપતિ બાપા જઈ રહ્યા છે એટલે દુઃખ થઈ રહ્યું છે, પણ આવવાના તો છે જ પાછા એના માટે। તારું નામ બેટા? લિપ્સા શાહ। શું કહેશો? 10 દિવસ બહુ ધૂમધામથી બહુ લાવ્યા, બહુ ખુશી થઈ। હવે અમને જરાક બી ગમતું નથી ઓફિસમાં। હવે ખબર નહીં હવે ક્યારે આવશે બાપા પાછા। અમારી ખાલી થઈ ગઈ છે અમારી ઓફિસ। સુરતમાં ભારે વરસાદ અનુકૂળ ડેમમાંથી છોડાયેલા પાણીને લઈને તાપી નદીનું જળસ્તર વધી જતા ડક્કા ઓવારા અને નાવડી ઓવારા ખાતે પાણીનું સ્તર વધી ગયું છે, જેને લઈને કૃત્રિમ તળાવો પાણીમાં ગરકાવ થતાં ત્યાં વિસર્જન પ્રક્રિયા બંધ રાખી અન્ય ઓવરાઓ પર વિસર્જન કરાયું હતું। મારું નામ પંકજ સોની છે અને હું સિંગણપુર અત્યારે કૃત્રિમ ઓવારા ડબોલીની બાજુમાં ઉપસ્થિત છે। અત્યારે કઈ પ્રકારનો અત્યારે માહોલ છે? અત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન જે વિસર્જનની પ્રક્રિયા હોય છે, જે સમગ્ર સુરતની તમામ સુરતી જનતા ઉત્સાહપૂર્વક ઉજવવા માંગતી હોય છે અને એ માહોલ અત્યારે અહીંયા દેખાય છે। અત્યાર સુધીમાં લગભગ 100 કરતાં વધારે મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। ગણેશ ભક્તોમાં કેટલો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે આજના દિવસે? જે પ્રકારે અમે સવારે 7 વાગ્યાના ઢોલ નગારા જોઈએ છીએ અને પોલીસ સાથીઓનું જે કર્મીઓનું મહેનત છે એક પ્રકારની કે મોટામાં મોટી મૂર્તિઓ વહેલી તકે વિસર્જન કરવા માટે નીકળે છે, ત્યારે અહીંયા માહોલ ખરેખર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભક્તિમય દેખાઈ રહ્યો છે। સુરત શહેરમાં વિઘ્નહર્તાના વિસર્જન યાત્રાને લઈને આખું શહેર ભક્તિમય બની ગયું છે। શહેરના મુખ્ય માર્ગો પણ શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને બંધ કરાયા હોય, તેથી શહેરમાં ખરેખર તહેવારની ઉજવણી અનોખા માહોલમાં જોવા મળી છે।